હેલો ગાઈસ, કેમ છો બધા? આજે આપણે એક નવા વિડીયો સાથે ફરીથી આવી ચૂક્યા છીએ. આજે આપણે વાત કરશું ઓંગળેજ એરિયાની. ઓંગળેજ સર્કલથી બિલકુલ 200-300 મીટરના અંતરે આવેલા પ્રોજેક્ટની. 3 BHKનો પ્રોજેક્ટ છે, એફોર્ડેબલ છે, 202 સ્ક્વેર હેડમાં આવેલો છે, બટ એનું લોકેશન બહુ જ પ્રીમિયમ છે. એમ કહીએ કે આપણે ઓંગળેજ એરિયાથી ચાલીને જઈ શકીએ, ઓંગળેજ સર્કલથી ચાલીને જઈ શકીએ એટલું જ દૂર છે. અને સિંગલ બ્લોકનો જ યુનિટ છે. તો જ્યારે મને પર્સનલી સિંગલ બ્લોકના જે પ્રોજેક્ટ છે એ વધુ પસંદ આવતા હોય છે. તો આપણે આગળ એને સમજવાનો ટ્રાય કરશું. સોજસ પ્રાઇડ 3 BHK લેવિસ લિવિંગ એન્ડ શોપ્સ છે. એમાં કોમર્શિયલ થોડું નીચે ગ્રાઉન્ડ ફ્લોર આપેલું છે. એમ્યુનિટીઝ જે બેઝિક આપણે યુઝમાં આવી શકીએ કે લોન એરિયા છે, જિમ્નેશિયમ છે, સીસીટીવી કેમેરા છે, યોગા સ્પેસ છે, ગજેબો છે, એ બધી એમ્યુનિટીઝ એમને આટલી જગ્યામાં એમને કવર કરવાનો ટ્રાય કર્યો છે અને બહુ સારી રીતે એમને કવર કર્યું છે. પાર્કિંગ અલોટેડ પાર્કિંગ આપેલા છે બેઝમેન્ટ સાથેના. નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ટોટલ 14 શોપ્સ આપેલી છે, જે આપણી એમ કહીએ કે એસેન્શિયલ સર્વિસીસ માટે બી બહુ જરૂરી છે. એક જ ટાઈપના ફ્લેટ છે બધા 202 સ્ક્વેર યાર્ડના, મતલબ જેમ કે મેં આગળ બી કીધું કે એફોર્ડેબલ 3 BHKમાં એનો સમાવેશ કરી શકાય છે. અને આ સેગમેન્ટ પર્સનલી મને બહુ ગમે છે કે જેનું બજેટ એમ કહી શકાય કે ભાઈ અત્યારે 2 BHK 60-65 અરાઉન્ડ થાય છે, તો થોડા પ્લસ કરીને આપણે 3 BHKમાં શિફ્ટ થઈ શકીએ છીએ. એ પ્રમાણેનું સેગમેન્ટ પર્સનલી હું બહુ પસંદ કરું છું. હવે આપણે આગળ જઈશું તો એના લેઆઉટનું સમજવાનો ટ્રાય કરશું. લેઆઉટ જ્યારે સમજશું તો ડ્રોઈંગ રૂમ છે 16 બાય 11.5નો. 16 બાય 11.5નો ડ્રોઈંગ મતલબ બહુ સારો છે. એનાથી આગળ જઈએ તો 4 બાય 11ની બાલ્કની છે, જે બહુ સરસ છે. 4 બાય 11ની બાલ્કની એમ કહે કે લક્ઝરિયસમાં બી ઘણા પ્રોજેક્ટ આપે છે. એનાથી આગળ જઈએ તો 14.5 બાય 10નો ડાઇનિંગ પ્લસ કિચનનો એરિયા છે, જે બી ડિસન્ટ છે. સ્ટોરની વાત કરીએ તો 4.5 બાય 5નો સ્ટોર એરિયા છે, જે સારી સાઇઝ કહી શકાય આપણે. એનાથી આગળ જઈએ તો વોશ એરિયા છે, જે 4 બાય 7.5ની છે. વોશ એરિયા 4 બાય 7.5નો આપવાથી એક ફાયદો થાય છે કે જ્યારે તમે વોશિંગ મશીન બી ત્યાં મૂકતા હો છો એના પછી બી સારી સ્પેસ વધતી હોય છે યુઝ કરવા માટે. તો વોશ એરિયામાં સારું ધ્યાન આપેલું છે એમને. એનાથી આગળ જઈએ તો બેડરૂમની વાત કરશું, જે આપણે કહી શકીએ કે સ્ટડી રૂમ, ચિલ્ડ્રન રૂમ યા પૂજા રૂમ તમે જે રીતે બી યુઝ કરી શકો એ રીતે 10 બાય 10નો એક રૂમ આવેલો હોય છે. એનાથી આગળ જઈએ તો એ બેડરૂમ છે 10 બાય 12નો છે. એમાં અટેચ ટોયલેટ આપેલું છે 4.25 બાય 7નું, જે 7 ફૂટનું એમને જે ડાયમેન્શન રાખેલું છે એ ઘણું સારું છે અને એફોર્ડેબલ બહુ ઓછું જોવા મળતું હોય છે. એનાથી આગળ જઈએ તો બેડરૂમની સાઇઝ છે 10 બાય 15ની. હા, આ માસ્ટર બેડરૂમ છે એ 10 બાય 15ની સાઇઝ છે અને એની બી ટોયલેટ સાઇઝ છે જે 4.5 બાય 7ની છે, જે બહુ ડિસન્ટ છે. આ થઈ ગઈ ટિપિકલ પ્લાન. અને આ જ બધા જ ફ્લેટ એક જ સાઇઝના છે અને એક જ સાઇઝના ફ્લેટ અત્યારે જે મોસ્ટલી ડેવલપરો પસંદ કરી રહ્યા છે, જે બનાવી રહ્યા છે, એ બહુ સારા કોન્સેપ્ટથી બનાવે છે. હવે વાત કરીએ આપણે લોકેશનની, તો જેમ કે તમે લોકેશનમાં પાછળ જોઈ શકો છો કે ઓંગળેજ સર્કલથી બિલકુલ નજીક આવેલું છે. હવે આ એકદમ હાઈ પ્રોફાઇલ એરિયા થઈ જાય છે ને એ એરિયામાં આ બજેટમાં ફ્લેટ મળવો એ બહુ અઘરો થઈ જશે. તો જલ્દી એના માટે તમે પરચેસ કરવા માટે ટ્રાય કરો. સ્પેસિફિકેશન આપેલી છે બધી જ બ્રોશરમાં તમે જોઈ શકો છો અને લોકેશન બી એમને બ્રોશરમાં બહુ સારી રીતે સમજાવવાનો ટ્રાય કર્યો છે કે એસપી રિંગ રોડ છે, ખાલી 100 મીટરના અંતરે છે. વૈષ્ણવદેવી મંદિર છે 3 કિલોમીટર. જૈન દેરાસર છે, જે જૈન લોકો પ્રિફર કરતા હોય છે, 300 મીટર જ દૂર છે. સરદારધામ 2.5 કિલોમીટર દૂર છે. મેન સાયન્સ સિટી રોડ છે 5 કિલોમીટર ડિસ્ટન્સ છે. ગોતા સર્કલ 4 કિલોમીટર, કેડી હોસ્પિટલ 3, સોલા સિવિલ 6, ત્રિમંદિર છે 7, વિશ્વ ઉમિયા ધામ છે 3.5 અને ઓંગળેજ સર્કલ છે ખાલી 500 મીટરના અંતરે. મતલબ આ લોકેશન ઉપર આ બજેટમાં ફ્લેટ મળવો બહુ અઘરો થઈ જશે. તો જલ્દીથી આપણે ત્યાંની વિઝિટ કરશું. એનો જલ્દીથી સેમ્પલ હાઉસનો વિડીયો બી અમે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમે વધારે સારી રીતે એનો સમજી શકશો. અને અત્યારે સમજવું હોય તો પ્લીઝ કનેક્ટ વિથ અસ અને તમે લોગિન કરી શકો છો propertypanda.com. યુટ્યુબ, ઇન્સ્ટા બધે અમે અવેલેબલ છીએ. થેન્ક યુ.